તો ધરોઈ ડેમની 23 ઓગસ્ટની મોડી રાત્રે વરસાદ વધુ નોંધાયો છે. ધરોઈ ડેમ અચાનક જ ઓવરફ્લો થતા ડેમના 2 દરવાજા મોડી રાત્રે ખોલવા પડ્યા અને 2 દરવાજા સવારે એટલે કે ટોટલ 4 ગેટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં અચાનક ઉપર સ્ત્રાવમાં 59,444 ક્યુસેક પાણી આવ્યું છે. ત્યારે ધરોઈ ડેમની સપાટી 620 ફૂટથી વધુ થતા બંને ગેટ ખોલી અને નદીમાં પાણી છોડાયું છે. તો ધરોઈ ડેમના 4 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને પાણીથી એલર્ટ કરાયા છે. ધરોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું. વધુ વરસાદ હજી પણ આવશે તો પાણી વધુ છોડાશે અને ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. ત્યારે ગુજરાતના 4 જિલ્લાના તંત્રને જાણ કરી સતર્ક રહેવા પણ કહેવાયું છે. ધરોઈ ડેમમાં કુલ પાણીની આવક વધીને 59,444 ક્યુસેક નોંધાઈ છે. ધરોઈ ડેમમાં હાલ 91.89% ભરાઈ ગયો છે. ત્યારે ધરોઈ ડેમ આધારિત કુલ 8 નગરપાલિકા અને મહાનગરપાલિકાને પાણીની ચિંતા હવે ટળી છે. પરંતુ 400 થી વધુ ગામડાઓમાં આ પાણી આખું વર્ષ હવે મળશે અને ખેડૂતોને તંત્ર દ્વારા સિંચાઈનું પાણી પણ નિયમ આધારિત મળશે. અને હાલ રેનફોલમાં 1,126 થી 60 mm પાણી પણ હાલ જાય છે. ભૂપતસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ, સતલાસણા.